સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ યોગની। યોગ એટલે મનુષ્યના શરીરની અંદરનો પ્રવાસ। આજના તણાવભર્યા જીવનમાં વ્યક્તિ ભૌતિક સુખ સુવિધા પાછળ દોટ મૂકી રહ્યો છે, પરંતુ સાચું સુખ ભૌતિક સુખ સુવિધાઓમાં નહીં પરંતુ આત્માની શાંતિમાં રહેલું છે અને આત્માના સુખની અનુભૂતિ કરાવવા માટે યોગ અનિવાર્ય છે। ત્યારે અમદાવાદની જનતાને અને ખાસ કરી સતત તણાવનો ભોગ બનતી દેશની યુવા પેઢીને યોગની અનુભૂતિ કરાવવા યુક્રેનથી સ્પિરિચ્યુઅલ યોગા માસ્ટર રાધે માતા અને કર્મયોગી સંજય ગિરી મહારાજ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી વેદાંત સ્કૂલની મુલાકાત લીધી હતી, જ્યાં વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ જ્ઞાન આપીને સમજાવ્યું હતું કે યોગ કેવી રીતે જીવનનું બહુમૂલ્ય પાસું છે। જોઈએ આ વિશેષ અહેવાલમાં। આ છે નિકોલ વિસ્તારની ખ્યાતનામ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, જ્યાં માત્ર બાળકોના અભ્યાસ પર જ નહીં પરંતુ શારીરિક અને માનસિક સ્વસ્થતા અંગે પણ સ્કૂલના ટ્રસ્ટીઓ અને શિક્ષકો ખાસ ધ્યાન આપે છે। અને એટલા માટે જ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની શારીરિક સ્વસ્થતા માટે ખાસ યોગ શિક્ષણનું આયોજન કરાયું હતું। યોગ માસ્ટર રાધે માતા અને તેમના સહયોગી દ્વારા આ આયોજન કરાયું હતું। આજના હાડમારી ભર્યા અને વ્યસ્ત જીવનમાં સૌથી વધારે ભણતરનો ભાર લઈને ફરતા નાના ભૂલકાઓ અને કિશોર વયના વિદ્યાર્થીઓ ભણતર કે અન્ય પ્રવૃત્તિને કારણે તણાવનો ભોગ બનતા હોય છે, ત્યારે બાળકોની સ્મરણ શક્તિ તથા માનસિક સ્વસ્થતા માટે યોગ શિક્ષણ આજના સમયમાં અનિવાર્ય બન્યું છે। યોગ કરવાથી વ્યક્તિ ન માત્ર તણાવથી દૂર રહે છે, પરંતુ તેની સાથે સાથે પ્રફુલ્લિત, નિરોગી અને ઉર્જાવાન પણ બની શકે છે। ત્યારે આજના સમયમાં યોગ કેટલો ઉપયોગી છે તે વિશે યુક્રેનથી ભારત આવેલા યોગ માતા શું કહી રહ્યા છે, આવું સાંભળીએ। વ્યક્તિ પૃથ્વી પર આવે છે ત્યારે પૃથ્વીનો પ્રવાસ કરતો હોય છે। આ જ રીતે યોગ એક એવો પ્રવાસ છે જે આત્માનો પ્રવાસ કહેવાય। શરીરની અંદરની જે પ્રતિક્રિયા છે અથવા તો જે શરીરની અંદરના ઓર્ગન્સ છે તેને મજબૂત કરવા માટે અને આત્માનો પ્રવાસ કરવા માટે લોકો યોગ કરતા હોય છે। એના માટે જ આપણે વિશેષ મહત્વ અને એની માહિતી મેળવીશું ડૉક્ટર સુરેશ પટેલ પાસે। સાહેબ, ખાસ કરીને વાત કરી જે રીતે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને યોગ વિશે વાત કરીએ તો યોગ શું છે અને કાર્યક્રમ શું હતો? આજના દિવસે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર યોગ માટે ખાસ કરીને કહું તો ગઈકાલે ખૂબ લોકોએ વેલેન્ટાઇન ડે ઉજવ્યો, પણ એની સાથે સાથે એક પેરેન્ટ ડે પણ કાલે હતો। તો એ આ હિન્દુ સંસ્કૃતિ અને જે આપણો સનાતન ધર્મ છે અને આપણી જે યોગિક આપણું જે વંશ પરંપરાગત અને જે આપણા ઋષિમુનિઓએ જે કીધેલી વસ્તુ છે એ આજે અમારા સ્કૂલના બાળકોને આ વિશે વિશેષ જ્ઞાન મળી રહે એ માટે આજે ખાસ યુક્રેનથી કે જે પાયલોટ બાબાના જે મહાસિદ્ધિ યોગ કરીને જે આખું જે એ લોકોએ મિશન લીધું છે એ અંતર્ગત ગુજરાતના અને ભારતના અને વિશ્વના તમામ સ્કૂલોની અંદર તમામ લોકો સુધી આ મેસેજ પહોંચાડવા માટેનું ઇનિશિએશન આજે માતેશ્રી રાધે માતા જેઓ યુક્રેનથી પધાર્યા છે એઓ પણ અમારી વચ્ચે આવ્યા અને એણે ખૂબ સરસ બાળકોને આજે યોગા મેડિટેશન વિશે અમને જાણ કરી। સાથે સાથે ગુજરાત અને એ જે આખું યુક્રેનનું જે એમનું જે આખું એસોસિએશન એમના જનરલ સેક્રેટરી શ્રી સંજય મહારાજ કે જેઓ જે હમણાં જ કુંભ મેળાની અંદર પ્રયાગરાજની અંદર એમણે મહામંડલેશ્વરની પદવી પ્રાપ્ત કરી। મહામંડલેશ્વર થયા પછી ખૂબ એમને ગુજરાત માટે અને અમદાવાદ માટે એમની વર્ષોથી જ લાગણી રહેલી છે। એ લાગણીને લઈને આ પ્રોગ્રામની શરૂઆત અમદાવાદથી કરી અને એમાંય અમારી વેદાંત સ્કૂલથી કરી। એટલે આજના પ્રોગ્રામનું અનુલક્ષીને હું શ્રી રાધે માતા અને શ્રી સંજય મહારાજનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ। Om Namo Narayana. Yoga, it is a unity with ourselves, with our divinity, with the God who is living inside ourselves. So it is a great, biggest science how to discover who we are. We use for that asana, pranayama, dharana, dhyana and samadhi to develop our inner consciousness to realize who we are. How useful yoga in today's life? It's very useful. It is the art of living. It's not only exercise which we are doing today. It is a way of thinking, it is a way of living.
યુક્રેનથી ગુજરાતમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આવેલા રાધે માતા અને તેમના અનુયાયીઓ અને કર્મયોગી સંજય ગિરી મહારાજ દ્વારા નિકોલ વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના હજારો બાળકોને અભ્યાસ તથા અન્ય પ્રકારના તણાવથી મુક્ત કઈ રીતે થઈ શકાય તે હેતુથી યોગ શીખવવામાં આવ્યા હતા અને બાળકોએ પણ ઉત્સાહભેર યોગનો અભ્યાસ કર્યો હતો। જુઓ, વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ યુક્રેનથી આવેલા યોગ માસ્ટર રાધે માતા સાથે કેવી રીતે યોગનો આનંદ માણી રહ્યા છે। તો યોગ કરતા બાળકોને જોઈને આપણું મન આટલું પ્રફુલ્લિત થાય છે। વિચારો કે આપણે પોતે યોગ કરીએ તો કેટલો આનંદ મળે। વાસ્તવિક રીતે જોઈએ તો યોગ એ હિન્દુ સંસ્કૃતિની સૌથી જૂની આધ્યાત્મિક ભેટ છે, જેનો વારસો આપણને હજારો વર્ષો પહેલા આપણા ઋષિમુનિઓએ આપ્યો હતો। પણ જેમ જેમ દેશમાં આધુનિકરણ થતું ગયું તેમ તેમ પૌરાણિક સંસ્કૃતિ લુપ્ત થતી ગઈ અને તેની સાથે સાથે યોગ વિશેની જાગૃતતા લોકોમાંથી ઓછી થવા લાગી અને એટલા માટે જ આજે ધોરણ 1 થી લઈને શાળા અને કોલેજ સુધીના તમામ બાળકો ભણતરનું ભારણ તથા મોબાઈલ અને ટેકનોલોજીના વપરાશને કારણે તણાવયુક્ત જીવન જીવી રહ્યા છે, જેનાથી છુટકારો મેળવવા માટે યોગ જેવું ઉત્તમ અન્ય કોઈ જ માધ્યમ નથી। યોગ અંગે જાગૃતિ લાવવા માટે યોગ એસોસિએશનના સભ્ય સંજય ગિરી મહારાજે ગુજરાતમાં માનસિક તણાવ અનુભવતા લોકોને તણાવ મુક્ત કરવા માટે યોગ પ્રશિક્ષણ આપવાનું પણ અભિયાન શરૂ કર્યું છે। યોગ અને સાધના અને ક્રિયા એ મનુષ્ય જીવનની ભાગદોડના જીવન માટે એક મહત્ત્વનું પાસું છે। એ યોગ ક્રિયા કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, શરીરના અવયવોની શુદ્ધિ થાય છે, ધ્યાન ધરવાથી આત્માની શુદ્ધિ થાય છે। બાળકો, વિદ્યાર્થીઓ એ આપણું નવું જનરેશન છે, આપણું આવનારું ભારત છે। એટલે અમે મારી સાથે મારા ગુરુ બહેન યોગી રાધે માતા યુક્રેનથી અમે લોકો પ્રાગરાય કુંભ મેળાથી અમદાવાદ પધાર્યા। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલથી શરૂ કરેલી યોગ શિક્ષણની આ યાત્રાને યોગ માસ્ટર રાધે માતા અને સંજય ગિરી મહારાજે દેશના તમામ લોકો સુધી યોગનું શિક્ષણ પહોંચે તે માટે પ્રયાસો શરૂ કર્યા છે। યુક્રેનથી ખાસ ગુજરાતમાં આવેલા રાધે માતાએ વિદેશી હોવા છતાં ભારત દેશની લુપ્ત થઈ રહેલી યોગ સંસ્કૃતિને ફરી સક્રિય કરવા એક ખાસ અભિગમ હાથ ધર્યો છે। કેમેરામેન રાહુલ જાદવ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।